નમસ્કાર, કેમ છો મિત્રો? આજે તારીખ 21 એપ્રિલ 2026 અને મંગળવાર છે અને વૈશાખ સુદ પોચમ છે. તો ચાલો મિત્રો, આજના દેશભરના અને ગુજરાતના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ આજના ઇવેન્ટ પર. તો મિત્રો, આજના ઇવેન્ટમાં સૌથી પહેલું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ એક જનસભાને સંબોધિત કરશે. બીજી તરફ મિત્રો, ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 3 દિવસ સત્તાવાર મુલાકાત જર્મની જશે. અને આગળની વાત કરીએ મિત્રો મોટા સમાચાર તરફ. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ મિત્રો રાજસ્થાનમાં બાડમેર નજીક બાલોતરામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ એટલે કે HPCL રિફાઇનરીમાં સોમવારે બપોરે 2 વાગ્યે ભીષણ આગ લાગી હતી. અહેવાલો અનુસાર રિફાઇનરીના 2 ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ યુનિટમાં આગ લાગી હતી. તો બીજી તરફ વાત કરીએ મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ સાથે ફોન પર વાત કરી છે. પાકિસ્તાનની સુરક્ષા સૂત્ર જણાવ્યા અનુસાર ટ્રમ્પે કહ્યું છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધી અંગે વ્યક્ત કરેલી ચિંતાઓ પર વિચાર કરશે. સૂત્રના જણાવ્યા અનુસાર બંનેએ આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી. અસીમ મુનીરે ટ્રમ્પને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી ચાલુ રહેશે તો ઈરાન સાથે ઘટાઘાટોમાં અવરોધ આવશે. ટ્રમ્પના જવાબ આપતા કહ્યું કે તેઓ તેના પર વિચાર કરશે. મિત્રો, બીજી તરફ વાત કરીએ આગળના સમાચારની. તો સોમવારે સવારે એક બસ કગોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની હતી. રામનગરમાં આવી રહેલી બસ જાલોર નજીક રસ્તા પરથી 100 ફૂટ નીચે ખાબકીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોના મોત થયા છે અને જ્યારે 29થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોના સારવાર માટે ઉધમપુર મોકલવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. તો મિત્રો, આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો, અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે લોકોના આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતાં તેઓ પ્રભાવ હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં સતત ત્રીજા દિવસે પણ રાજકોટમાં હોટ એટલે કે ગરમી વધુ રહી છે. રાજકોટ, અમદાવાદ, અમરેલીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકોમાં અકળાયા હતા. તો બીજી તરફ 26મી એપ્રિલે રાજ્યના સંભવિત તાપમાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ યાજ્ઞિકે કરેલી આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી દીધી છે. તો મિત્રો, આ હતા એક આજના મહત્વના અને અગત્યના સમાચાર. મિત્રો, આવા જ રોજના નવા અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો. મળી એક નવી અપડેટ્સ નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.